લગ્ન સિઝન સમયે રાજકોટ મનપાના 18 કમ્યુનિટી હોલ બંધ હાલતમાં છે। ફાયર સેફટીને અભાવે મનપા સંચાલિત કમ્યુનિટી હોલ બંધ છે। મધ્યમ વર્ગીય પરિવારો ના છૂટકે મોંઘા પાર્ટી પ્લોટ ભાડે રાખી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે ડ્રાઈવ છે તે કરી હતી। ફાયર સેફટીના અભાવે અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા। લોકોને દંડ કરતા તંત્રના જ એકમો ફાયર સેફટીનો અભાવ છે। નારાજ નાગરિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। અધિકારીઓએ માત્ર રૂપિયા ક્યાંથી મળે તેમાં જ રસ છે। હોલ બનાવ્યા ત્યારે તેમને નીતિ નિયમોની ખબર કેમ નહોતી? લગ્નસરાની સિઝનમાં કોમ્યુનિટી હોલ જલ્દી ખોલવામાં આવે તેવી લોકોની માંગ છે। રણછોડભાઈ હોલ થયો એ 4 માળના છે, 2 યુનિટ છે, એટલે એક પ્રસંગમાં 500 જાડા તો 4 જાડાના પ્રસંગ ગરીબ માણસના થઈ શકે એવું છે। હમણાં થોડેક દી પહેલા કોટરાનો પ્રશ્ન હતો તો અન્ય રાજકીય નેતા દોડતા હતા, તો એને શિક્ષાએ કરી દીધો હતો। હું તો આ માંગણી કરું છું કે આપના દ્વારા કે વહેલી તકે કમિશનરને એના કોર્પોરેટરને ધારાસભ્ય સદબુદ્ધિ આપે કે વહેલી તકે આ હોલ કમ્યુનિટી હોલ ચાલુ કરે। ફાયર સેફટીનો જ અભાવ છે। મારા અંદાજે 101% ફાયર સેફટીનો જ અભાવ છે, કારણ કે કરોડા ખર્ચે બનાવ્યા ત્યારે જવનભાઈ ઉપાધ્યાય સ્ટેરિંગના ચેરમેન હતા, આખા સ્ટેજ એસી હોલ છે ભાઈ, એસી ના નામે જીરું જ છે। શકાય મોટામાં મોટી ખોટ જો આજે હોય તો કોર્પોરેશન મહાનગરપાલિકાના 18 વોર્ડની અંદર આવેલા કોમ્યુનિટી હોલની અંદર છે। આજે જ્યારે કોર્પોરેશન ફાયર સેફટી માટે તમામ હોલ જ્યારે સીલ માર્યા, નો ડાઉટ ટીઆરપી ગેમ ઝોન જ્યારે બનાવ થયો, જે બનાવ બન્યો એના અનુસંધાને જ્યારે આ વસ્તુ કરવામાં આવી, નો ડાઉટ એ કરવી જ જોઈએ। સરકાર દ્વારા કોર્પોરેશન દ્વારા જે વસ્તુ કરવામાં આવી છે ત્યારે પોતાની પાસે જ સાધન સુવિધાઓ ન હોયના કારણે જ્યારે રાજકોટની જનતાના જે પ્રશ્નો મોટામાં મોટો ગણાય, ત્યારે લગ્ન ગાળો એટલે લગ્નની સિઝન છે, ત્યારે જે નાના માણસો જે પહોંચી શકે એવા વ્યક્તિઓ નથી, એના પરિવારે પાર્ટી પ્લોટ કઈ રીતે રાખવો? તો એને તો કોર્પોરેશનનો જે આ હોલ છે એ જ રાખવો પડે, અથવા તો આજુબાજુના હોલ તમે જાઓ તો એનો પણ ભાવ વધારે હોય। ત્યારે કોર્પોરેશન દ્વારા કોઈ પણ કારણે આ હોલ તાત્કાલિક અસરથી ખોલી નાખવા જોઈએ। ફાયર સેફટી જ કહું છે કે પોતાના પાપ પોતે ઠાકોરની ટ્રાય કરે છે। હવે પોતે ગુના કરે છે, પોતે એમ કે છે કે અમે સારા માણસો છીએ। એમને આ જયારે ફાયર સેફટીનો આ પ્રશ્ન હતો ત્યારે કોઈ જોયું નહોતું નહીં, પોતે ઉલ્લંઘન કરે છે કાયદાના, અને લોકોને એમ કે તમે આવા કેટલા એના બિલ્ડિંગ સીલ કરી નાખ્યા, કેટલા એના ઈ કરી નાખ્યા, ત્યારે એને નહોતી ખબર કે આ ફાયર સેફટીના ઉલ્લંઘન થાય છે। એટલે અત્યારે તમે છે ને કમાવાની વાત કરો, કોર્પોરેશનના અધિકારીઓને ક્યાંથી પૈસા મળશે એમાં એને રસ છે।